જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ અશોકભાઈની સાથે, મારા પ્રિય કેમેરામેન મિત્રોની સાથે જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે જ્ઞાન રૂપી સંજીવની લેવા માટે આ શોના માધ્યમ દ્વારા આપણે ઉડતા હોઈએ છીએ અને ખરેખર એ સંજીવની લઈ પુનઃ તમારા સુધી અમે પાછા આવતા હોઈએ છીએ અને જ્ઞાનમાં મૂર્છિત થયેલા અમારા જાતક વર્ગને જ્ઞાન નામની સંજીવની આપી અને પુનઃ એમને એક નવજીવન બક્ષવાની વાત એટલે જ્યોતિષ એક વિજ્ઞાનનો આ અદ્ભુત શો, જ્યાં માત્ર ને માત્ર જ્ઞાન પીરસવામાં આવે છે. જ્ઞાનનો રાજભોગ, જ્ઞાનનો 56 ભોગ એ તમને જ ધરાવવામાં આવે છે. એમાંથી તમારે શું લેવું, કેટલું આરોગવું એ આપનો વિષય છે. અમારો વિષય છે આપવાનો. અને હા, જ્યારે અમે તમને કંઈક આપવાની કોશિશ કરીએ ત્યારે એક વાત તો સુનિશ્ચિત છે કે એમાં જરૂર પડે ઝળહળતા પ્રકાશની, જરૂર પડે અમારા ડિપાર્ટમેન્ટ હેડ જયભાઈની, જરૂર પડે એન્કર અશોકભાઈની, જરૂર પડે પ્રિય કેમેરામેન મિત્રો શૈલુભાઈ છે, જોશીભાઈ છે, પ્રવીણ કાકા છે, અને સૌથી મોટી જરૂર પડે ઈશ્વરની કૃપાની, જે હર હંમેશા અમારી સાથે હોય છે. કારણ કે અમારું ઇન્ટેન્શન બોનાફાઇડ છે. આવો મળીએ. પંકજભાઈ, બિલકુલ. અને ઘણા એપિસોડથી આપણે દર્શક મિત્રોના જે કોમન સવાલો આપણને મળ્યા છે જ્યોતિષી, એટલે એમાં આપણે ખૂબ સારી ચર્ચા કરી. પણ છેલ્લા ઘણા સમયથી આપણે જોયું કે જ્યોતિષના ઘણા ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઉપરાંત પણ ન્યુમરોલોજી, વાસ્તુ, આવા પણ આપણી પાસે સવાલો હોય છે. તો ન્યુમરોલોજીમાં પણ આપણે ઘણા ટોપિક કર્યા ગત 2-3 એપિસોડમાં. પરંતુ આજે જે પંકજભાઈ જે કોમન સવાલો છે એ વાસ્તુ દોષને લઈને છે. અને ખાસ જે ઘરમાં વાસ્તુ દોષ થતા હોય છે, ઘરમાં અશાંતિ અને અન્ય સમસ્યાઓ જે થતી હોય છે, તો એમાં ઘરમાં જે બધી અલગ અલગ વ્યવસ્થાઓ, બેડરૂમ, કિચન, ડ્રોઈંગ રૂમ, ચિલ્ડ્રન રૂમ, ગેસ્ટ રૂમ, આ બધામાં જે વાસ્તુ દોષ જે કલર્સને લઈને છે. કારણ કે જ્યારે આપણે જોઈએ કે ફેસ્ટિવલ્સ જે નજીક આવતા હોય છે, ઘરમાં પ્રસંગ હોય ત્યારે કલર કામ ને બધું થતું હોય છે, ત્યારે સૌથી મોટો જે કન્ફ્યુઝન છે એ આ અલગ અલગ વ્યવસ્થાઓમાં જે કલર્સના કોમ્બિનેશન કયા કરવા. અને એની પાછળ ઉદ્દેશ હોય છે કે ક્યાંક હવે લોકો સારું એવું જોતા રહ્યા છે વાસ્તુમાં. તો વાસ્તુ દોષ દૂર કરવા માટે કયા કલર્સનો આ વ્યવસ્થામાં અલગ અલગ જે વ્યવસ્થા છે એમાં કયા કલર્સના ઉપયોગ કરીને વાસ્તુ દોષ દૂર કરી શકાય એની વાત કરીએ. તો પંકજભાઈ, આપણે ડ્રોઈંગ રૂમ, કિચન, ગેસ્ટ રૂમ, ચિલ્ડ્રન રૂમ, ડ્રોઈંગ, બધા અલગ અલગ, રસોઈ ઘર, ઘણી બધી બાબતો છે. બરોબર ને? હવે સૌપ્રથમ તો અશોકભાઈ, આ શોના માધ્યમ દ્વારા એક વાત હું હંમેશા ટાઇટલ સ્વરૂપે બાંધતો હોઉં છું: જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાન. જ્ઞાન તો આપવું છે, પણ જાગૃતિ અભિયાન નહીં ચલાવીએ તો લોકો સત્યની નજીક પહોંચી શકશે નહીં. વાસ્તુ કે વાસ્તુશાસ્ત્રની અહીંયા આપણે કોઈ નિંદાની વાત નથી. આ વાત જરા હટકે છે. કેમ હટકે છે? કારણ કે વાસ્તુશાસ્ત્રની ટેકનિકાલિટી, તજજ્ઞતા, એને સમજવાની કોશિશ કરીએ. લાઈક વાસ્તુશાસ્ત્રનું જે નિર્માણ થાય છે એમાં આપણે એક હંમેશા વાત કરતા હોઈએ છીએ કે આપણા વડીલો કહેતા હતા કે હે પ્રભુ, 10 દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. 10 દિશા એટલે કઈ?
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, બરોબર છે. અગ્નિ ઈશાન વાયવ્ય ઉપ નૈઋત્ય, દિશાઓ. ઉપર આસમાન નીચે પાતાળ, હમ. બરોબર. 10 દિશા થઈ ગઈ આપણે. એટલે માનવી આ 10 દિશાઓ વડે ઘેરાયેલો છે. પણ આ 10 દિશાઓ આવી ક્યાં? જે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ ત્યાં. હવે સમજવાની કોશિશ એટલા માટે કરજો દર્શક મિત્રો અને અહીં બેઠેલા સર્વે, કે ધીસ ઇઝ સમથિંગ ન્યૂ, આઈ મીન ટુ સે, વિચ યુ નેવર હેડ હર્ડ, or what you are going to hear as of now, that is different, new, innovative and amazing. કે વાસ્તુ 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 આપણે કરતા હોઈએ છીએ. આ દિશા પેલી દિશા, અગ્નિમાં રસોડું કરો ને ઈશાનમાં ભગવાનને પધરાવો ને ઈશાનમાં જળ રાખો ને વાયુ દિશામાં વાયુ ખૂણાની અંદર વાયુનું પ્રમાણ વધારે, નૈઋત્યમાં પિતૃઓની પૂજા કરો ને દક્ષિણમાં માથું રાખો અને દક્ષિણમાં ગુરુવારે જશો નહીં ને. સો વી હેવ નંબર ઓફ રૂલ્સ જે ઈષ્ટી બુકમાં વરાહમિહિર દ્વારા લખવામાં આવ્યા છે. સત્યની વાત કરીએ તો વોટ ઇઝ ધ રિયાલિટી? હવે તમે ગ્રેવિટીનો નિયમ સમજો, બરોબર છે. તો તમે જે ખુરશીમાં બેઠા છો, આ બાજુ હું ખુરશીમાં બેઠો છું, ત્યાં સામેની ખુરશીમાં આપણા હેડ બેઠા છે, કેમેરામેન બેઠા છે, એક ધરી છે, પૃથ્વી એના ઉપર છે, ધરી ઉપર એક્સેલ ઉપર પૃથ્વી ફરે છે, રાઈટ. હવે અત્યારે ઉદાહરણ તરીકે કહું છું કે આપણે ધારો કે પૂર્વ દિશાની અંદર બેઠા છીએ, પણ પૃથ્વી તો આપણે આ બેઠા છીએ, પછી પૃથ્વી ફરતી 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 આમ આવશે, એટલે આપણી ખુરશીઓ ધીરે 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 પૃથ્વી ફરતી હોય એટલે આપણે થોડી વારમાં સામે આવી જઈશું. 4 કલાક પછી જે ગ્રેવિટીના ધારાધોરણો મુજબ પૂર્વમાં બેઠેલો માણસ 4 કલાક પછી પશ્ચિમમાં રહેવાનો. જે તમે વિચારીને લંબી સોચ કે બાદ એક એવું મકાન કે યાર પૂર્વમાં એનો દરવાજો છે, મેઇન ગેટ, અંદર જઈને તમે અગ્નિ ખૂણાની અંદર રસોઈ બનાવી દીધી, ઈશાનમાં મંદિર બનાવી દીધું, પણ પૃથ્વી તો ફરે જ છે. પૃથ્વી ફરે છે એટલે તમારું ઘર પણ જોડે ફરે છે, તમે પણ ફરો છો, દિશાઓ પણ ફરે છે. એટલે ગોળ ગોળ પૃથ્વી ફરવાની સાથે 24 કલાક દરમિયાન પૃથ્વીની ગતિ સાથે તમારા ઘર, તમારું મંદિર, તમારું રસોડું, તમારો બેડરૂમ બધું જ ગોળ 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 ફર્યા કરે છે. બીજી વાત, આ તર્ક છે, પણ લોજિક એન્ડ મેથ્સ આ બંને વસ્તુ જગતની અંદર સત્ય માનું છું. લોજિક એટલે વાદળ હોય તો વરસાદ આવે, ભાઈ શક્યતા છે, એ લોજિક કહેવાય, બરાબર છે. લોજિક એવું છે કે કાર તમે ઝડપી ચલાવો તો ક્યાંક અકસ્માત નાનો સરખો થઈ શકે, એ લોજિક છે. પણ તમે લોજિકથી બહાર જાઓ, મેથ્સ 2 + 2 = 4 જ થાય, 5 તમે કરો તો મૂર્ખ કે. તો આ જગત ઉપર 2 વસ્તુ મને એવું લાગે છે કે એક લોજિક અને બીજું મેથ્સ. આ એક સત્ય ઘટના છે આ જગતની. હવે વાત એવી છે કે ભારતની અંદર તમારા માટે જે પૂર્વ દિશા છે, અગર તો ભારતની અંદર તમારા માટે જે દક્ષિણ દિશા છે, લાઈક હિમાલય ઉત્તરમાં છે અને નીચે દક્ષિણમાં જાઓ તો કેરાલા, આ તે બીજા ઘણા બધા સ્ટેટ આવે છે, પણ શ્રીલંકાવાળો વાસ્તુ કરે તો તમારું જે દક્ષિણ છે એના માટે ઉત્તર થઈ જાય. બિલકુલ, તમે સમજો છો. એક નાનકડો ટાપુ છે પણ ત્યાં કોઈ વાસ્તુશાસ્ત્રી જાય તો ભાઈ તમારી તો આ દિશા એ ઉત્તર છે પણ તમારી તો દક્ષિણ છે. બિલકુલ, આ વસ્તુ તમે સમજો છો. તમારી દિશા ભારત માટે છે, અમેરિકા માટે જુદી છે, રશિયા માટે છે કે યુક્રેન માટે જુદી છે. બિકોઝ ધ અર્થ ઇઝ મૂવિંગ ઓન ઇટ્સ એક્સલ ઓલ ધ ટાઈમ. ધીસ ઇઝ ધ રૂલ ઓફ ગ્રેવિટી. આ વસ્તુ બહુ જ સમજવા જેવી છે. પણ જગત ઉપર એક જ વસ્તુ સ્થિર રહે છે, કઈ? બ્રહ્મસ્થાન. મકાન ગમે ત્યાં ફરવું હોય ત્યાં ફરે, જેમ ફાવે એમ ફરે. બિલકુલ. પણ બ્રહ્મસ્થાન તો તમારું મકાનનું એમને એમ જ રહેવાનું છે. રાઈટ સર, બરોબર છે. એટલે
આપણી આ પૃથ્વીની મુવમેન્ટ સાથેની આ જે વાતચીત છે ક્રાંતિકારી વાતચીત છે, જે વાસ્તુના જાણકારો માટે, નિષ્ણાતો માટે, મારા જેવા લર્નર એટલા માટે કહું છું કે 41 વર્ષની કેરિયરની અંદર આઈ એમ કમ્પેલ્ડ ટુ બિલીવ ઓલ ધ ટાઈમ કે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ એસ્ટ્રોલોજી, પણ હું રિસર્ચર પણ છું, સંશોધક પણ છું. એટલે મારા મગજમાં જે વિચાર આવ્યો તમારી સમક્ષ મેં મૂક્યો છે. તમે પણ આ વિચારજો, બહુ ગહન વિચાર, આ સમજવા જેવી વાત છે. બિલકુલ સર, તમારા મગજમાં ઉતરી ગઈ મારી વાત, બિલકુલ, હું શું બિલકુલ, સમજાવવા માંગુ છું. સવાલ જ નથી, કારણ કે એ પૃથ્વી જ્યારે મૂવ થાય છે પણ ત્યારે તમે વાત કરી કલરની. કલર્સની. કલર તો હવે જ્યાં ઘરને જ્યાં ફરવું હોય ત્યાં ફરે, પણ Colours તો કલર તો ભાઈ રસોડામાં જ રહેવાનો છે, અભ્યાસમાં જ રહેવાનો છે, શયનખંડમાં જ રહેવાનો છે, પૂજામાં જ રહેવાનો છે, ધ્યાનના રૂમમાં જ રહેવાનો છે. કલર મૂવ નથી થવાના. મકાન ગમે એટલું ફરે પણ એની અંદર કરેલા કલર તો એમના એમ જ રહેવાના છે. કલરની દિશા સાથે કંઈ લેવા દેવા નથી, વાસ્તુશાસ્ત્રનું છે. કલરને તમારી મનની શાંતિ સાથે છે, પોઝિટિવ એપ્રોચ લાઈફમાં ક્યાં કરવાનું છે એની સાથે છે. તમે મને પ્રશ્ન પૂછ્યો કલર. હવે એ પહેલાં બીજી એક વાત કરેલું, બિફોર આઈ મિસ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર અવર સ્પેક્ટેટર્સ, વ્યુઅર્સ. બરાબર છે? તો મકાન તો ફરે છે તમારું, સાંજે દિશા જુદી છે, તમારી દિશા જુદી છે, રસોડાની દિશા જુદી છે, મંદિરની દિશા જુદી છે, તો વચ્ચે બ્રહ્મસ્થાન છે. એ તો એમનું એમ છે. તો આ બ્રહ્મસ્થાનની અંદર જો તમારી પાસે ટેનામેન્ટ કે બંગલો હોય કે ફ્લોટ હોય, તેમાં 1 ફૂટ ઊંડો ખાડો ખોદીને, પહેલાં પણ મેં વાત કરેલી, એક કાંસાની થાળી હોય, પછી એની અંદર એક ઘોડાની નાળ હોય, એની અંદર 1 ગ્રામ સોનું હોય, 10 ગ્રામ ચાંદી હોય, 10 ગ્રામ સીસું હોય, 10 ગ્રામ પિત્તળ હોય, 10 ગ્રામ તાંબુ હોય, એ સપ્ત ધાતુઓને તમે એની અંદર બરોબર મૂકી દો, એના પર સિમેન્ટ વર્ક કરી નાખો તો તમારું બ્રહ્મસ્થાન મજબૂત થાય. શરીરની અંદર એક જ પાર્ટ મહત્વનો છે, માનો યા ના માનો, તમારો કે મારો જન્મ થયો છે આપણી નેવલ, જેને ગુજરાતીમાં ડૂંટી કહે છે, હિન્દીમાં નાભી કહે છે. બરોબર છે? આ નાભી સ્થાનમાંથી સ્વયં બ્રહ્માનું કમલ મંદિર છે કુરુક્ષેત્રમાં. તો અહીંથી આ નાળ જોડાયેલી હોય ત્યાંથી આપણું જીવન શરૂ થાય છે, ધબકારા શરૂ થાય છે. એટલે આ બ્રહ્મસ્થાન કહેવાય. ખ્યાલ આવ્યો તમને? શરીર ગમે ત્યાં ફરે પણ બ્રહ્મસ્થાન તો એનું ત્યાં જ રહેવાનું છે. એમ મકાન ગમે ત્યાં ફરે, બ્રહ્મસ્થાન ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. એટલે વાઇલ થિંકિંગ અબાઉટ ધ વાસ્તુ, તમારે હંમેશા બ્રહ્મસ્થાનની કાળજી લેવી જોઈએ. બ્રહ્મસ્થાન તમારું તંદુરસ્ત તો તમે દુરસ્ત. તમારા શરીરમાં નાભી તમારી તંદુરસ્ત તો તમે દુરસ્ત. અગર તો નાભી દુરસ્ત તો તમે તંદુરસ્ત. એના જેવી આ વાત છે. એટલે મેં કહ્યું બિફોર આઈ મિસ ધ પોઈન્ટ, ડિસ્કશન કરી લઈએ તો સારું છે એનું. હવે રંગની વાત ઉપર આવીએ. પ્રથમ કયો ભાગ પકડો મકાનનો, બોલો સર. આઈ થિંક પ્રોપર્ટીઝમાં મને એવું લાગે છે કે જે એન્ટ્રન્સ અને ત્યાંથી સીધું આપણે એક ડ્રોઈંગ રૂમ કે હોલની વાત કરતા હોય છે, તો હોલ કે ડ્રોઈંગ રૂમની વાત કરીશું. ઓકે. આપણે મોટાભાગે વાસ્તુના સિદ્ધાંતો મુજબ એવું કહેતા હોય છે કે ભાઈ ઉઠીએ ત્યારે સૂર્યના દર્શન થાય તો સારું. મકાનમાંથી બહાર નીકળીએ, હું દિશાઓની વાત નથી કરતો, બિલકુલ હું વાત કરું છું કે સૂર્યનારાયણના પ્રત્યક્ષ દેવના દર્શન થાય તો એનાથી મોટી વાત તમારા માટે કઈ? અને સૂર્યથી મોટો સાક્ષાત પ્રત્યક્ષ દેવ અને અનુભૂત ગ્રહ આ જગત ઉપર, રાધર આઈ વુડ સે ઇટ્સ નોટ ગ્રહ, ઇટ્સ અ સ્ટાર વિચ ડઝ નોટ મૂવ હિયર એન્ડ ધેર. એ સ્ટેબલ છે, પૃથ્વી ફરે છે, બાકીના ગ્રહો ફરે છે, પણ સૂર્ય એક જ જગ્યાએ છે. જો સૂર્ય ફરતો થઈ જાય તો તમારા ઘરના 10 ફૂટ ઉપર આવે તો તમારી શું હાલત થાય? તો સૂર્ય એ સ્ટેબલ છે. એ સૂર્યના પ્રત્યક્ષ દર્શન થાય એની આ વાત છે. બિલકુલ. ઇટ ઇઝ કોલ્ડ મોર્નિંગ. સવારનો સૂર્ય એ જેનો બી શ્રેષ્ઠ ઉગે એનું જીવન દિવસ સુધરી જાય. તો એના માટે શું કરી શકાય કે ભાઈ તમારો જે દિવાન ખંડ છે, દેટ ઇઝ કોલ્ડ ડ્રોઈંગ રૂમ, વિચ એક્ઝેક્ટલી સ્ટાર્ટ્સ આફ્ટર ધી મેઇન ગેટ ઓફ ધ હાઉસ ઓર હોમ. તો એ રૂમની અંદર તમે મોર્નિંગ ગ્લોરી કલર લગાવો, તમારો દિવાન ખંડને 4 ચાંદ લાગી જશે. ત્યાં એવા વાઇબ્રેશન આવશે કે બેઠેલા માણસને એમ લાગશે કે સારા ઘરની અંદર આવ્યા છીએ. વાતચીતના વાઇબ્સ
વાઇબ્રેશન્સ એકબીજાના ટ્યુનિંગ થશે અને જેની સાથે તમે વાતચીત કરવા બેઠા હશો કે તમે જે બી નેગોશિએશન લઈને ગયા હશો કરવાના એ પરિપૂર્ણ થશે એવું મારું પૂર્ણપણે માનવું છે. હવે આગળની વાત. બિલકુલ. એ પછી પંકજભાઈ આપણે લોકો વધારે જે નેગેટિવિટી અથવા તો જે ધ્યાન કલર્સને લઈને જે વાસ્તુ દોષ દૂર કરવાની બાબત છે એમાં કિચન છે ને, હા, કિચન લોકો વધારે જોતા, કારણ કે કિચનની સાથે ટોયલેટ, વોશરૂમ ને બધું હોય છે, તો આ બધી બાબતો નેગેટિવિટી વધારે કરતી હોય. તો કિચન અને એના જે મેઇન જે કલર્સ છે વાસ્તુ દોષ માટેના એ કયા? તો પહેલી વસ્તુ કે કિચન એટલે અગ્નિ તત્વ સાથે સંકળાયેલો આપણા મકાનનો ભાગ. બરોબર છે. અગ્નિનો કલર તમે જોયો છે? જોયો જ હોય ને. બિલકુલ. ભલે રસોઈ ના બનાવી બરોબર છે. હું ગેસના કલરની વાત નથી કરતો. બિલકુલ. ગેસમાં તો બ્લુ ફ્લેમ એમાં બ્લુ ને ગુલાબી ટાઈપની ફ્લેમ પણ એનો ભડકો કરો તો પછી એ ઓરિજિનલ રૂપમાં આવી જાય. પણ અગ્નિ એટલે સાચા અર્થમાં આપણે જ્યારે હવન કરતા હોઈએ ત્યારે જે અગ્નિ આવે એ અગ્નિ તત્વની વાત છે. નવા નવા ઉપકરણો આવે, બી આ કુકિંગ વેર્સ આવે ને, આ આવે ને, તે આવે ને, પેલી ઇલેક્ટ્રિક સગડી આવે ને, એને અગ્નિ તત્વ સાથે કંઈ લેવા દેવા નથી. આપણું અગ્નિ તત્વ એટલે મૂળભૂત સિદ્ધાંતો ઉપર ઈષ્ટી બુક જે વારામીરે લખેલી છે એના સિદ્ધાંતો પર આધારિત છે. તો અગ્નિનો જે કલર હોય, તમે દિવાસળી પ્રગટાવો તો એ ખ્યાલ આવે, યજ્ઞ કરતા હો તો એ ખ્યાલ આવે, અગ્નિ, લાકડું સળગતું હોય તો અગ્નિનો ખ્યાલ આવે તમને. એ અગ્નિ કલર એ તમે રસોડાની અંદર ઉપરના સીલિંગમાં અને આજુબાજુની દિવાલમાં થોડા ભાગની અંદર, પૂરું નહીં, બરાબર ને, તો એ તમે ઉપરના સીલિંગમાં અગ્નિ કલરનો કલર, એ ક્યાંક સિંદૂરી કલર પણ આવી શકે, એમાં થોડો કેસરી કલર પણ ભળી શકે, એ બધું મિક્સ થાય ત્યારે એક અગ્નિ કલરની રજૂઆત થાય. આપણે કોઈ પેઇન્ટિંગ કરનારો ઘરમાં હોય તો પછી એમાં વાંધો મોટા ભાગે આવતો નથી, એને સમજાઈ શકાય. રાઈટ સર. એ કલર તમે રાખો તો તમારા અગ્નિ તત્વને એક પ્રોત્સાહન મળે, એને એક મોટિવેશન મળે, એક ઉદ્દીપક તરીકે કામ કરે. ઇટ વર્ક્સ લાઈક એ કેટાલિસ્ટ. સો ધીસ કલર આઈ મીન ટુ સે, એ અગ્નિ કલર એ આપણા રસોઈની અંદર એનો ઉપયોગ કરવામાં આવે તો પાચન શક્તિમાં સુધારો થાય છે, સ્વાદમાં વધારો થાય છે અને આપણે ખરેખર જમવાની જે આપણી અંદરની અગ્નિ તત્વો હોય ને એ વધારે બહાર થાય. આપણે નહીં કહેતા કે શરીરમાં એમ કે ચોમાસાની અંદર અગ્નિ માંદ થતો હોય છે. અગ્નિ માંદ એટલે કેવી અવસ્થા છે જેમાં અગ્નિ શાંત પડી જાય, ચોમાસામાં લોકોને પાચન ક્રિયા મંદ પડી જાય છે. એનું કારણ આ, સોરી મારો શો જ્યોતિષશાસ્ત્રનો છે પણ આ એક વાત છે, બરોબર ને. પણ તમે ખૂબ સુંદર વાત કરી કે જે કિચનની જે એક દિશા છે અગ્નિ છે, અને અગ્નિ જો કિચનમાં જ્યારે કોઈ કલર્સની વાત આવે તો જે અગ્નિનો જે કલર છે અને એ તમે લઈને વાત કરીએ અને એ ક્યાંક જે પાચન ક્રિયાને લગતી જે કિચનની બાબત છે. આજે તો લોકો કિચનમાં જમવા નથી બેસતા હોતા, પણ કિચનમાં જમવા બેસતા હોય તો વધુ સારું, કારણ કે જેમ પંકજભાઈ કીધું કે પાચન જે તંત્રને જો એના વાસ્તુ દોષ દૂર કરવાના હોય તો એ કિચન એ આઈ થિંક આઈડિયલ એક બાબત છે. પંકજભાઈ, એ પછી જો વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ બાબત અને મુખ્ય જે પતિ પત્નીના એક રોમાન્સની વાત છે, એક મનમેળની વાત છે, તો બેડરૂમની વાત કરીએ તો બેડરૂમનો જે કલર છે અને એમાં થોડું લાઇટિંગની પણ થોડી વાત કરીશ કે એમાં કલર્સને એની સાથે કયા કોમ્બિનેશન હોવા જોઈએ જેથી એક સુમેળ ભર્યું વાતાવરણ. તો કે સિનિયર સિટીઝન છું અને સરસ મજાની એક વાત આવી છે બેડરૂમ. બેડરૂમ જો બેડરૂમની અંદર કન્વર્ટ થાય તો જિંદગીના આપણા પતિ પત્ની વચ્ચેના કેટલાય વર્ષો વ્યર્થ જાય. મોટાભાગના ઝઘડા શતમ જીવમ શરદમમાં પતિ પત્ની વચ્ચે જ હોય છે. આવનારા કેસીસ પણ એવા જ હોય છે કે ભાઈ પતિ પત્ની વચ્ચે કંઈ ને કંઈ વિવાદો ચાલ્યા કરતા હોય છે. તો સ્વયં બ્રહ્માએ ઇન્દ્રલોકની અંદર જ્યારે ઇન્દ્રએ પૂછ્યું એમને કે પ્રભુ, એમ કે હું તો આખું ઇન્દ્રાસન પર બેસી અને દેવી દેવતાઓનું એક સભા ચલાવું છું, પણ એમ કે અહીંનો હું રાજા છું પણ ઘરે ક્યારેક જઈને મને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ધો આઈ એમ ધ કિંગ બટ આઈ હેવ ટુ ફેસ સમ મેટ્રિમોનિયલ ટ્રબલ્સ. તો વોટ ડુ યુ એડવાઇઝ?
તમે શું કહો છો? એટલે સ્વયં બ્રહ્માએ કીધું કે રોમાન્સનો કલર ગુલાબી છે. વાહ. પેલું ગીત છે ને, ગુલાબી આંખે જો તેરી દેખી, બરોબર ને? Right. એ ગુલાબી રંગ, ઘણા કીધું ગુલાબી ગુલાબી આંખોને પીલાઈ તુને, આ ગુલાબી રંગ એવો છે. તમે યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ તો ત્યાં જે ફેમિનાઇન વર્ગ હોય, સ્ત્રી વર્ગ હોય, એ મોટાભાગે ગુલાબી મોજા પહેરે, ગુલાબી ટી શર્ટ પહેરે, ગુલાબી રંગ ધારણ કરે. હોળીમાં તમે જુઓ ગુલાલ, ગુલાલ. રોમેન્ટિક તહેવાર છે ભાઈ. રાઈટ સર. લોકો શોધતા હોય છે કોને ગુલાલ લગાડવું, બરોબર છે ને? ખ્યાલ આવ્યો તમને? તો ગુલાબી રંગ પતિ પત્નીના રૂમની અંદર સીલિંગ ઉપર ગુલાબી રંગ લગાડવામાં આવે તો એનાથી પતિ પત્ની વચ્ચે એક સંવાદિતા, ટ્યુનિંગ, મેટ્રિમોનિયલ લાઈફની પીસ અને હાર્મોની અને લગ્ન જીવનનો એક સ્વાદ, અગર તો એનો એક કહી શકો કે મધુર આસ્વાદ માણવાનો એક મોકો એટલે ગુલાબી કલર એ 100 સોના જેવી વાત છે. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે પતિ પત્નીના રોમાન્સની વાત છે, એક સુમેળની વાત છે, એમાં બેડરૂમમાં પિંક અથવા તો લાઇટ પિંક ક્યાંક અમે જોયા છે કે લોકો પ્રિફર કરતા હોય છે અને એ મોર સુટેબલ ફોર હસબન્ડ વાઇફ રોમાન્સ ઓર લવ. પંકજભાઈ, એ પછી આજની મોડર્ન પ્રોપર્ટીઝમાં આપણે જોયું છે કે લોકો હવે ચિલ્ડ્રન રૂમ, ધ્યાન રૂમ, આ બધી બાબતો પણ કંઈક રાખે છે અને એમાં માનતા પણ હોય છે, વાસ્તુ દોષ એમાં પણ જોતા હોય છે. પણ એમાં જ્યારે કલર્સની વાત આવે તો ચિલ્ડ્રન રૂમમાં આપણે એમના અભ્યાસને લગતી વાતો છે, બાળકોના ક્યાં હેલ્થની પણ વાત છે, તો ચિલ્ડ્રન રૂમ એક અલગ સ્પેસિફાઈ કરવામાં આવે અને એની સાથે ધ્યાન રૂમ બી. તો આ બંનેમાં કયા કલર્સ હોવા જોઈએ? તો ધ્યાનની વાત કરું સર્વપ્રથમ તો ધ્યાન એ બ્રહ્મ જ્ઞાન સાથે, આકાશી તત્વ સાથે સંકળાયેલો વિષય છે. માણસ આમ બેસે, થર્ડ આઈ, ક્રાઉન ચક્ર, એની અંદર કલ્પના કરે ત્યારે બ્રહ્માંડની અંદર વિહરતો હોય છે. સ્કાય બ્લુ, જેને ધ્યાન ધરવું હોય ભાઈ, એણે હંમેશા એ રૂમની અંદર સીલિંગમાં, છત ઉપર આકાશનો જે કલર હોય એ લગાવવો જોઈએ. બાળકોની વાત કરું, ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરું, વિદ્યા અભ્યાસ સાથે સીધો સંકળાયેલો ગ્રહ કયો? ગુરુ. બિલકુલ. અને ગુરુનો કલર કયો? તમારા શર્ટનો. હાથ થોડો અધર કરો. યલો. હા, બતાવો જરા. યલો કલર. યલો કલર. આપણા દર્શક મિત્રોને બતાવો. બિલકુલ બિલકુલ. પીળો કલર. વિદ્યાર્થી મિત્રોએ વધુ સારા માર્ક્સ મેળવવા માટે, અભ્યાસની અંદર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હંમેશા પોતાના અભ્યાસના રૂમમાં છત ઉપર પીળા કલરનો રંગનો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લી વાત, સ્વાસ્થ્ય બહુ નબળું રહેતું હોય, તંદુરસ્તી સારી ના રહેતી હોય તો ધન્વંતરી, ભગવાન ધન્વંતરીએ એક વચન આપ્યું છે કે તમે ધારો કે સિનિયર સિટીઝન છો કે નથી, તમે પુરુષ છો કે સ્ત્રી છો, તમે બાળક છો કે જે કંઈ હોય, પણ તમે એક જાતક છો, તો તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે તમારી આજુબાજુ જમણી બાજુ અને ડાબી બાજુ કંઈ નહીં તો લીલા કલરના કાગળ, A4 સાઇઝના પ્યોર લીલા કલર, આપણા ક્રોમા છે ને એ ટાઈપના. બિલકુલ. જો આ શોધવાની જરૂર નથી ભાઈ, એનાથી જ અમારું આ બધું ચાલે છે, બરાબર ને? અમારું એટલે અમે ચાલીએ છીએ અને આખું જગત ચાલે. ગ્રીનરી છે ભાઈ, ખેતર તો ગ્રીન, એવરગ્રીન તો યુવાન, ઘાસ તો લીલું, જંગલ તો લીલા, લીલીવાળી મુંબઈ શહેર, લીલોતરી લીલોતરી ચારે બાજુ, આંખોને ગમી જાય લીલું છમ. એ બે લીલા કલરના કાગળ ભીત ઉપર લગાવીને રાખો અને તમે વચ્ચે તમારા પલંગમાં સૂઈ જાઓ તો તંદુરસ્તી માટે તમારા માટેનો આ શ્રેષ્ઠ પ્રયોગ છે. મેં જે આજે આપ્યું મારું પોતાનું છે, નવું છે, કોઈ બુકની અંદર વાંચવા નહીં મળે. અને જો તમે એનો અમલ કરશો તો 72મા વર્ષે તમારી જોડે જે વાત કરે છે ને એ આ પ્રયોગ કરે છે, તો તમે પણ કરજો અને આ યોગ પ્રયોગનો સહારો લઈ અને એક તંદુરસ્ત જીવન, તન મન ધનની શાંતિથી જીવવાની કોશિશ કરો એવી પ્રાર્થના સાથે નમસ્તે.
પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજે જ્યોતિષક વિજ્ઞાન કાર્યક્રમમાં જે કોમન સવાલો હતા અને એમાં આપણે જોયું કે જુદા જુદા વિષયો પર આવતા હોય છે સવાલો, અને આજે વાસ્તુમાં જે કલર્સની વાત હતી, તો પંકજભાઈ, સ્વાભાવિક રીતે કે આજે લોકો 50 લાખ, કરોડ, 1.5 કરોડ, 5 કરોડ સુધીની પ્રોપર્ટી લેતા હોય છે, અને એમાં વાસ્તુનું પણ ક્યાંક જોવાતું હોય છે. અને વાસ્તુમાં કલર્સ એ બહુ મોટી બાબત છે કે જ્યારે એક વ્યક્તિ ઘરમાં જઈને બેસે છે અને એ પોતે પીસફુલ એક ફિલિંગ આવે, તો એ કલર્સમાં એક બહુ મોટું હોય છે. અને કલર્સનો વાસ્તુદોષ, દર્શક મિત્રો, આપણે આજે સમજ્યા કે ઘરના અલગ અલગ વ્યવસ્થાઓમાં કયા કલર્સનો ઉપયોગથી વાસ્તુદોષ દૂર કરી શકાય અથવા તો વાસ્તુ અકોર્ડિંગ જે બાબત બની શકે એની વાત કરી. પંકજભાઈ, આ સવાલ આપણી પાસે ઘણા બધા સવાલ હતા. કોમન સવાલોમાંથી આપણે આસ્કા મંડાલિયા વડોદરાથી એક આપણા વ્યુઅર્સ હતા. થેન્ક યુ, આપનો અમે નામ સાથે સવાલ લીધો અને કોમન સવાલોમાં જે લોકોના હતા એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક આના સમાધાન મળી ગયા છે. પંકજભાઈ, ફરીથી વિશેષ આભાર, અને અન્ય સવાલો તરફ નહીં જઈએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છીએ. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આપણા આવા કોઈ કોમન ટોપિક અને સવાલો લઈને આપણે પંકજભાઈ સાથે માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.